આજરોજ મળેલી બાતમીના આધારે નવસારી જિલ્લાના ગૌરક્ષક સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના એરુ ગામમાં હિરેન હીરાભાઈ પટેલ અને સુરતના કસાઈઓ મળીને ગૌહત્યા કરવાનું છે. તો એ માહિતીના આધારે નવસારી સુરતના બારડોલીના ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી અને એરુ 4 રસ્તાની ચાચર શેરીમાં રેડ કરતા એક ગાય માતા જે કસાઈ કાપી નાખી હતી તથા 2 ગાય દાતાને બચાવવામાં સફળતા મળી છે. સ્થળ પરથી એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ ગાડી જેનો નંબર GJ5RL 9167 છે પોલીસે જમા લીધેલ છે અને આરોપી રાતના અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આટલો કાયદો કડક હોવા છતાં કસાઈઓ બેફામ ગૌહત્યા કરી રહ્યા છે. નવસારી જિલ્લાના ગૌરક્ષકો માનનીય શ્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ છે કે આ પોતે જૈન છે તો જૈન ધર્મમાં પશુ પ્રત્યે કેટલી લાગણી હોય છે તો આપ આ વિષયમાં કડકમાં કડક વલણ અપનાવો અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને ગુજસી કોર્ટના કલમ હેઠળ ફરિયાદી દાખલ કરો અને ગૌરક્ષકોને સનાતન પ્રેમીઓને વિનંતી છે. નવસારીના ગૌરક્ષક શ્રી સાજણભાઈ ભરવાડ, દિનેશ અઢિયા, શૈલેષ લક્કડ, સંતોષભાઈ સુરાણા, દેસાઈ નીરવ, વિજયભાઈ ભરવાડ, સુરેશભાઈ પુરોહિત, ધાર્મિકભાઈ પુરોહિત, બારડોલી, સુરત તથા નવસારીના ગૌરક્ષક ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલી હતી અને આપ જોઈ શકો છો કે આ જે ગૌહત્યા કરવામાં આવેલી છે એ નવસારીમાં જે કસાયો દ્વારા બોલાવીને ગૌહત્યા કરવામાં આવેલી છે. તો ગૌરક્ષા પ્રેમીઓ તથા જૈન લોકોની એ જ માગણી છે કે આ લોકોની વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ અને આનો સરઘોષ કાઢી વરઘોડો કાઢી અને આ લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ એવી લોકમાંગ ઉઠી છે. બાતમીના આધારે જે પણ કાર્યક્રમ કર્યો તેમાં નવસારી પોલીસ સ્ટાફ તથા પોલીસનો ઘણો સપોર્ટ રહ્યો હતો. પોલીસને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવેલી છે. આપ જોઈ શકો છો કે ગાયોના વિવિધ અંગ તમે જોઈ શકો છો. તો આ રીતે ગાયનું કતલ કરવામાં આવેલું છે નવસારી એરુ 4 રસ્તા વિસ્તારમાં અને આ લોકોને કડકમાં કડક સજા થાય એવી લોકમાંગ ઉઠી છે અને આમાં કાયદાકીય રીતે પોલીસનો બી ઘણો સુંદર સપોર્ટ રહ્યો છે અને સુરત, બારડોલી તથા નવસારીના ગૌરક્ષકો પણ ઘણો સપોર્ટ રહ્યો છે અને લોકમાંગ એવી ઉઠી છે કે આ કામના આરોપીઓને કડકથી કડક સજા થવી જોઈએ એવી લોકમાંગ ઉઠી છે. ક્રાઇમ એન્ડ કાનૂન માટે વિપુલ પીઠડિયા અને અશ્વિનભાઈ પરમાર, નવસારી.